નમસ્કાર, કરીને છે તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા વડોદરા. વડોદરા શહેરમાં આવેલ કોતરી વિસ્તાર ખાતે સામે આવી એક અવનવી ઘટનામાં કોતરી વિસ્તારમાં બની રહેલ વિરલ શેઠ નામના વ્યક્તિની કોર્ટયાર્ડ પ્રિમરોઝ સાઇટ ખાતે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો. માહિતી મળ્યા મુજબ આ યુવક નામે સુથાર મહેન્દ્ર કુમાર તેના એક બીજા સાથીદાર સાથે તે સાઇટમાં ગયો હતો અને સાઇટમાં ગયા બાદ કોઈ કારણોસર તે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના થવાની સાથે જ મહેન્દ્ર સુથારની સાથે ગયેલ વ્યક્તિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. લોકચર્ચા સામે આવતા તેમ જાણવા મળ્યું છે કે તે યુવક બપોરે 12:30 થી 1 વાગ્યાની વચ્ચે ત્રીજા માળથી દાદરેથી ગબડી ગયો હતો અને લગભગ 4 વાગ્યાની આસપાસ તે મૃત્યુ પામ્યો હતો. પણ તે ઘટના 12:30 ની 1 વાગ્યાની આસપાસ થઈ હતી, પરંતુ સાઈડના લોકોએ 4 વાગ્યાની આસપાસ તેની મૃત્યુ થયા બાદ 108 બોલાવી હતી. જો તે દાદર પરથી પડી ગયો હતો તો સમયાંતરે જ 108 ને બોલાવવામાં આવી હોત તો કદાચ આજે આ વ્યક્તિ જીવત અવસ્થામાં હોત. હવે એમ સવાલ ઉભો થઈ રહ્યો છે કે મૃત્યુ પામ્યા બાદ 108 ને બોલાવવી કેટલી હદ સુધી લાજમી છે અને અન્ય લોકચર્ચા અનુસાર તે વ્યક્તિને સાઇડમાં ચોરી કરવા આવ્યો હતો અને સાઇડના લોકો દ્વારા તેને પકડવામાં આવ્યો હતો અને સાઇડના સ્ટાફ અને સુપરવાઇઝર દ્વારા તેને ઢોર મારવામાં આવ્યો હતો અને તેને ખૂબ જ ખરાબ ઈજા પહોંચાડી હતી. તેમજ તેના બંને હાથ પણ ભાંગી ગયા હતા અને માથાના કપાળના ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી, જેના કારણે તે મૃત્યુ પામ્યો હતો. આ બધું જાણ્યા પછી તેમ સવાલ ઉભો થઈ રહ્યો છે કે તે ભલે ચોરી કરવા આવ્યો હતો તો ત્યાંની સિક્યુરિટી શું કરી રહી હતી અને જો તે ચોરી કરવા પકડાયો તો શું તેને 100 નંબર પર કોલ કરીને પોલીસને સોંપી દેવા નહોતો આવતી શકતો? એમ જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે જો તેને ખરેખર તે ચોરી કરવા આવ્યો હતો તો તેઓ પોલીસને બોલાવીને તેને સજા અપાવી શકતા હતા, પણ તેઓએ તેને મારી તેનો જીવ લીધો છે. તો આ રીતે તેને આવી સજા આપવાની પરવાનગી કોણે આપી તેમ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. આ મૃતક વ્યક્તિ ગોત્રી વિસ્તારમાં અંબિકાનગરની પાછળ જયંબે નગરમાં પોતાની ગરીબ માં, બેન અને તેના એક નાના છોકરા સાથે રહેતો હતો અને ઘરની બધી જ જવાબદારી તેના ખભા ઉપર હતી. પણ શું તેના મરી ગયા પછી તેના ગરીબ માં, બેન અને તેના છોકરાની જવાબદારી શું તે સાઈડનો બિલ્ડર વિરલ શેઠ લેશે? તે એક જોવાનો વિષય છે કે પછી શું આ લોકોની જિંદગી પણ ઉજળી જશે? શું આપણી સરકાર કે પોલીસ તંત્ર આ ગરીબ પરિવારની જવાબદારી અંગે કોઈ પગલાં લેશે કે નહીં તે જોવું રહ્યું. રિપોર્ટર ભરત શાહ. બન્યો છે બરાબર છે. તાર તો પબ્લિક નીચે તો હશે ને, મારવામાં આવ્યો તો. હા બરાબર ને? હા બોલ. માર્યો 6 જણા હતા, 6 સુપરવાઇઝર હતા. 6 સુપરવાઇઝર હતા. એના મধ্যે તો એક ગાડીઓ હતો અને કોઈ થોડો હેવી ફટકો વાગી ગયો ને એમાં ખલાસ થઈ ગયો. ખલાસ થયો એટલે એવો ખલાસ નતો થઈ ગયો, પાણી બી પીવડાવ્યું. કઈ ખબર નહીં કોઈ વ્યક્તિ હશે, પાણી બી પીવડાવ્યું, પણ આ કઈ 108 બોલાવી નહીં. 108 બોલાવ્યો હોત તો આ બચી જાય, મળત નહીં. બરાબર. એનો વોચમેનની બોડીમાં ગાડીને લોક મારીને સુપરવાઇઝરો બધા ભાગી ગયા 6.